એકવાર જ્યારે પૈગંબર ઇસ્લામ પહાડ ઉપર કોહ ઉપર જઈને જ્યારે લોકોને દાવત દે છે, ઇસ્લામની તરફ બોલાવે છે, દાવત આપે છે, ત્યારે લોકો પૈગંબરને પથ્થરો મારે છે, પાણા મારે છે, પૈગંબર બેહોશ થઈ જાય છે. અમુક ત્યારે કોઈ માણસ આવીને મૌલાએ કાયનાતને કહે છે કે રસૂલે ખુદાને મસનને શહીદ કરી નાખવામાં આવ્યા. તો મૌલાએ કાયનાત રડતા આવે છે, જનાબે ખતીજાની પાસે જ્યારે આવે છે, જનાબે ખતીજાતુલ કુબરા ગિરિયા કરે છે, પૈગંબરની તલાશમાં જાય છે, ગોતવા માટે જાય છે, બહુ રડે છે. અને જનાબે ખતીજાને રડતા જોઈને ફરિશ્તા બી આસમાનના રડે છે, ગિરિયા કરે છે. હવે ત્યારે જનાબે જિબ્રીલ અમીન આવે છે. આવીને જનાબે જિબ્રીલ અમીન પૈગંબર ઇસ્લામને ખબર આપે છે કે જનાબે ખતીજા તમને ગોતી રહ્યા છે, ઢૂંઢી રહ્યા છે, અને તમે ને જનાબે ખતીજાની પાસે બી જનાબે જિબ્રીલ અમીન આવે છે, એક માણસની શક્લમાં આવે છે. આવીને પછી એને પૂછે છે જનાબે ખતીજાતુલ કુબરાને કે પૈગંબર ક્યાં છે, યાની રસૂલ ખુદા ક્યાં છે. જ્યારે એમ કહે છે તો જનાબે ખતીજા એને બતાવતા નથી, કારણ કે એને એમ ખોફ થાય છે કે એવું ન હોય કે આ બીજા માણસોમાં કોઈ હોય ને પૈગંબરને પૂછતો હોય એને શહીદ કરી નાખવા માટે, કારણ કે પૈગંબરના જાનના દુશ્મન લોકો બની ગયા હતા. તો જનાબે જિબ્રીલ રસૂલ ખુદાને પાસે આવીને પછી કહે અહીંયાની અઝમતે ખતીજા જુઓ, જનાબે ખતીજાની અઝમત કેટલી છે. એ આવીને પૈગંબરને કહે છે કે તમે જનાબે ખતીજાતુલ કુબરાને અલ્લાહ ખુદાવંદે સુબહાનહુ તઆલા જે છે સલામ મોકલે છે, એને સલામ પહોંચાડે છે. એની પરવરદિગાર આલમ જનાબે ખતીજાને સલામ પહોંચાડે છે જિબ્રીલના ઝરિયાથી. કેટલી બાઅઝમત ખાતુન છે કે જે પૈગંબરને દિફા કરે છે, જાય છે, પૈગંબર ઇસ્લામને જે છે લઈને આવે છે, તીમારદારી કરે છે, સાથ દેતી હતી બીબી ખતીજા. તો યાની હર મેદાનમાં જનાબે ખતીજાતુલ કુબરાએ રસૂલ ઇસ્લામનો સાથ દીધો છે. એક સમય એ બી આવે છે જ્યારે જનાબે અબુ તાલિબ બી દુનિયાથી જતા રહે છે, અને ત્યારબાદ જનાબે ખતીજાતુલ કુબરા બી. તો એ સમયે પૈગંબર ઇસ્લામ તો ના થઈ જાય છે, અને આટલું દુઃખ, આટલો સદમો થાય છે, આટલું ગમ થાય છે કે ખુદ પૈગંબર ઇસ્લામ જે છે એ આખા વર્ષનું નામ, એક દિવસ યા 2 દિવસ 4 દિવસ નહીં, બલ્કે આખા વર્ષનું નામ જે છે આમુલ હુઝ્ન રાખી દે છે, યાની ગમનો દિવસ, ગમનું વર્ષ એ નામ રાખી દે છે. તો 10 માહ રમઝાન મુબારકના જનાબે ખતીજાતુલ કુબરા દુનિયાથી રૂખસત થઈ જાય છે. જનાબે સૈયદા એક મરતબા પૂછે છે, સવાલ કરે છે બાબાને કે બાબાજાન મારી માતા ગિરામી ક્યાં છે, રડતા હોય છે, ગિરિયા કરતા હોય છે. તો જનાબે જિબ્રીલ અમીન આવે છે અને પૈગંબર ઇસ્લામને કહે છે કે કહી દો, તમારી દીકરીને કહી દો, યાની જનાબે સૈયદાનો મકામ અને મંઝિલત બી અલ્લાહની બારગાહમાં શું છે, અને જનાબે ખતીજાતુલ કુબરાનું મકામ અને મંઝિલત શું છે અલ્લાહને સુબહાનહુ તઆલાની બારગાહમાં. તો ત્યારે જનાબે જિબ્રીલ અમીન આવે છે ને રસૂલ ખુદાને કહે છે કે તમારી દીકરીને કહો, ફાતિમાને કહો કે એની માં જે છે જન્નતમાં છે, બહિષ્ટમાં એક બહુ બહેતરીન મહેલ, મરવારીદનો મહેલ બનાવ્યો છે ને એ મહેલને નૂરથી સજાવવામાં આવ્યો છે. અને એની માં એમ જનાબે ખતીજાતુલ કુબરા જે છે જનાબે આસિયા અને જનાબે મરિયમ, જનાબે ઇમરાનની દીકરી જનાબે મરિયમ, એની સાથે એ વાતો કરી રહી છે, ગુફ્તગુ કરી રહી છે. યાની જનાબે સૈયદાને દિલાસો અને તસલ્લી દેવા માટે જનાબે જિબ્રીલ અમીન આવ્યા, એક બીબીને તસલ્લી દીધા કે કાશ એ જિબ્રીલ તમે જે છે કરબલાના મેદાનમાં બી જનાબે સકીનાને તસલ્લી અને દિલાસો દેવા માટે આવ્યા હોત. અને તો બીબી જે પોતાના બાબાને યાદ કરીને રડતી હતી, ગિરિયા કરતી હતી, પોતાના ચાચાને યાદ કરીને રડતી હતી, ગિરિયા કરતી હતી. સયારુલ